આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભરૂચ, અંકલેશ્વર, ભાલોદ સહિત જિલ્લામાં ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા। આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। રક્ષાબંધન પવિત્ર પર્વને બળેવું તેમજ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજનો દિવસ બ્રાહ્મણો પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે। ભરૂચ નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળા, બાજખેડાવાડા વાડી, પાંજરાપોળ સહિતના સ્થળે સામૂહિક નવી જનોઈ ધારણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા। તો ભૂદેવોએ તેમના ઘરે પણ વ્યક્તિગત જનોઈ બદલી હતી। બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી। બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે। જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે। આ ઉપવિધ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે। આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધન અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી ભાત પાડે છે। પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન નિમિત્તે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન ભરૂચ તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત ભરૂચ જિલ્લા તરફથી જનોઈ બદલવાનો એક પવિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યજ્ઞોપવિત ધારણ કરવું એટલે કે જ્યારે પણ જે વિદ્યાભ્યાસ કરવા માટે એમાં જવાનું હોય ત્યારે યજ્ઞોપવિત ધારણ કરવું પડે છે। બીજ જ્યારે પોતે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એ બ્રાહ્મણ બને છે અને બ્રાહ્મણ બનતા તેને પોતે સંસ્કૃતિ અને વિદ્યાભ્યાસનો એને અધિકાર મળે છે। શ્રાવણી પૂનમ અને શનિવારના સમન્વય વચ્ચે ભરૂચ જિલ્લાના હનુમાન દાદાના પ્રસિદ્ધ ગુમાનદેવ ધામ ખાતે ભક્તોનો માનો મહેરામણ છલકાયો હતો। વહેલી સવારથી જ ભક્તોની ભીડ દાદાના દર્શનાર્થે ઉમટી હતી। બહેનોએ ગુમાનદેવ મંદિરના મહંત મોહનદાસ મહારાજને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું। સાથે જ ગુમાનદેવ ખાતે મેળો પણ ભરાયો હતો। કેટલાય શ્રદ્ધાળુ દાદાના દર્શને શુક્રવારની રાતથી જ પગપાળા ઉમટી પડ્યા હતા, જેઓ માટે પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફરાળ, ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા માર્ગમાં કરાઈ હતી। શ્રાવણ માસના પવિત્ર શનિવારે હું બધા દેશભક્ત વાસીઓને આજે રક્ષાબંધનની શુભકામના પાઠવું છું અને આજે જ્યારે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે સર્વેને હું ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી શુભેચ્છા પાઠવું છું।